અને હવે રાજકોટના દ્રશ્યો આપને બતાવવા છે જ્યાં ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ કરવામાં આવી છે। પ્રદેશ નિરીક્ષક ભરતસિંહ પરમારે વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી નવા સંગઠનના માળખાને લઈને નિરીક્ષકોની યાદી લઈને રવાના થયા। 21 હોદ્દેદારો માટે 91 જેટલા નામો મૂકવામાં આવ્યા। મનપાની ચૂંટણીને ધ્યાને રાખી સમીકરણોનું ગોઠવાશે ચોકઠું। કેટલાક હોદ્દાઓ પર નામોની ચર્ચા વચ્ચે નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે। ગૌરવ, નવા સંગઠનને લઈને કવાયત તેજ દેખાઈ રહી છે, શું કઈ હલચલ? ગૌરવ, નિધિ, રાજકોટ શહેર ભાજપના નવા સંગઠન માળખાને લઈને નિરીક્ષકો દ્વારા ગઈકાલે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે ને હવે જે નિરીક્ષકો છે તે સંગઠનના હોદ્દેદારોના જે બંધ કવરની અંદર યાદી છે તે લઈ અને રવાના છે તે થઈ ચૂક્યા છે। રાજકોટ શહેર ભાજપના સંગઠન માટે 21 હોદ્દેદારો માટે 91 જેટલા નામો રજૂ છે તે કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જ્ઞાતિવાય સમીકરણોનું ચોખ્ખું છે તે ગોઠવવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। કેટલાક હોદ્દાઓ પર નામોની ચર્ચાઓ વચ્ચે નવા અને યુવા ચહેરાઓને સ્થાન મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। સાથે સાથે અલગ અલગ જૂથો દ્વારા પોતાના જે લાગતા વળગતા લોકો છે તેમને મહામંત્રી તરીકે અને અન્ય હોદ્દાઓ છે તે આપવા માટેનું લોબિંગ કર્યું છે અને પ્રદેશ નિરીક્ષક ભરતસિંહ પરમાર ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાની પણ તેમને મુલાકાત છે તે લીધી હતી અને વજુભાઈ વાળાએ પણ તેમના જે લોકો છે તેમના નજીકના લોકો છે તેમનું સેન્સ પ્રક્રિયા છે તે આપી હોવાની વાત છે તે સામે આવી રહી છે। બિલકુલ, આભાર ગૌરવ પૂરી માહિતી માટે।